જય માતાજી બધા ભાઈઓને. આજે હું ને ઉદયભાઈ બે નીકળી ગયા રાજકોટ ઓર્ડરમાં. રાજભાઈ તો 1500 રૂપિયા દબાવીને 1500 નું પેટ્રોલ નાખી દીધું. તા તો હું ને ઉદયભાઈ બે ચડી ગયા નેશનલ હાઈવે અને થઈ ગયું અંધારું અને લાગવા માંડી ઠંડી ને પહેરી લીધા કોટ. પોગી ગયા કણકોટ ને ચડી ગયા નેશનલ હાઈવે. તા તો રસ્તામાં અમારા ખોડાભાઈ અને મેરુભાઈ ભેગા થઈ ગયા. તા તો રસ્તામાં ખોરાણાના સરપંચ એટલે કે ધમાભાઈ ડોન ભેગા થઈ ગયા. તા તો પોગી ગયા અમે ને ઉદયભાઈ બે હળમતિયા ગામમાં. રસ્તામાં આવી ગયો ક્રિકેટ ટ્રેનિંગ મેચ. થોડેક જ આગળ આવેલા ને તા તો મેરલીમાનું મંદિર આવી ગયું. અમે તો કરી ગયા જુનાગઢની ગુફા અંદર. અમે તો પોગી ગયા બેડી ગામમાં અને ત્યાં દર્શન કરી લીધા વેલનાથ બાપુના. બેડી ગામમાં તો પોગી ગયા પણ બેડી ગામમાં તો ફૂલ ટ્રાફિક હતું. બેડીમાં એટલું ટ્રાફિક હતું કે અમે રોડ સાઈડ માં જાય કે અમે વાળા રોડ સાઈડ માં આવે કઈ ખબર જ ન પડી. પોગી ગયા વિજયભાઈ ના હારાના ગામ. પોગી ગયા માધાપર ના મોટા ગેટે. પોગી ગયા મનરપુર ગામમાં અને પોગી ગયા ભરત ફુવાના ઘરે. તા તો મારા આશીષભાઈ પબજી ની બહાટી બોલાવે. બે ગયા ભરત ફુવાના ઘરે જમવા. તા તો આ બાજુ સુમિતભાઈ ને બકરાને કાળ મૂક્યું હોય ને એટલું ખાવાનું દઈ દીધું. હુંડલો એક ખાઈને તો ફ્રી ફાયર રમવાનું ચાલુ કરી દીધું. તા તો ઉતાર લીધા આપણે સિનેમેટિક સીન અને આવા નવા વિડીયો જોવા માટે પેજ ને ફોલો કરો.